उत्तर प्रदेश जौनपुरનો યુવાન પર્યાવરણ ही जीवन है સંદેશ સાથે ભારત ભ્રમણમાં નીકળ્યા હતા। યુપીના ગુજરાત સુધી 94 દિવસમાં 8294 કિલોમીટરનો પ્રવાસ કરી અંકલેશ્વરમાં આગમન થયું હતું। કોરોના કાળ દરમિયાન ઓક્સિજનના લીધે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેનાથી પ્રેરિત થઈ ઉત્તર પ્રદેશના જૌનપુરના સાયકલિસ્ટ રાજવીર ભીલ આદિવાસી પર્યાવરણ અભિયાનને બચાવવા માટે સંદેશ સાથે સાયકલ યાત્રા શરૂ કરી હતી। જે યાત્રા ઉત્તર પ્રદેશથી શરૂ કરી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ થઈ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પસાર થઈ અંકલેશ્વર ખાતે આગમન થયું હતું। સાયકલિસ્ટ રાજવીર ભીલ એ યુપીથી ગુજરાત સુધી 94 દિવસમાં 8294 કિલોમીટરનો પ્રવાસ કરી અંકલેશ્વર ખાતે જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલા બાબરનાથ ચાલ ખાતે રોકાણ કર્યું હતું। યાત્રા અંગે વાતચીત કરતા રાજવીરે જણાવ્યું હતું કે અંકલેશ્વર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ઔદ્યોગિક વસાહત આવેલી છે, પરંતુ વૃક્ષોની સંખ્યા હજુ ઓછી છે। ત્યારે ઉદ્યોગકારોએ પણ વૃક્ષો વાવવા જોઈએ, જેનાથી પર્યાવરણનો બચાવ થઈ શકે છે। આપણે દરેક માનવીએ પોતાના જીવન દરમિયાન વૃક્ષો વાવી તેનાથી આવનારી પેઢીના જીવ બચાવી શકીએ। અંકલેશ્વરથી સુરત, વલસાડ, નવસારી થઈને મહારાષ્ટ્ર, મુંબઈ ખાતેથી દક્ષિણ ભારતના પ્રવાસે પર્યાવરણ બચાવો અભિયાન સાથે સાયકલ યાત્રાએ આગેકૂચ કરી હતી।